હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ મતદાન કર્યું હતું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ મતદાન કર્યું હતું, જેમાં તલોદ શહેરના મહિયરમાં વીડી ઝાલાએ મતદાન કર્યું હતું। મહિયરમાં આવેલ જેબી ઉપાધ્યાય હાઈસ્કૂલમાં વીડી ઝાલાએ પોતાના પરિવારજનો અને મિત્રો સાથે મતદાન કર્યું હતું અને વહેલી સવારે મતદાન મથક પર મતદારો આવી પહોંચ્યા હતા। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ તલોદ। અરવલ્લી જિલ્લામાં મતદાનની શરૂઆત સવારે 7ના ટકોરે કરવામાં આવી હતી। અરવલ્લી જિલ્લામાં મતદાનની શરૂઆત તારીખ 7/5/2024ના રોજ સવારે 7ના ટકોરે મતદાન શરૂ કરાયું હતું, જેમાં મોડાસાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમારે મતદાન કર્યું હતું અને ભીખુસિંહ પરમારે પોતાના વતન ચારણવાડા ખાતે મતદાન કર્યું હતું, જેમાં ભીખુસિંહ પરમારે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું અને મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી। ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા। સાબરકાંઠા જિલ્લાના તલોદ વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન યોજાયું હતું। સાબરકાંઠા જિલ્લાના તલોદ વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પૂર્વ ધારાસભ્ય તેમજ પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર મતદાન કરવા આવી પહોંચ્યા હતા। 2024 લોકસભાને લઈને આજરોજ મતદાન થયું છે, ત્યારે સવારથી લોકો બૂથ પર મતદાન કરવા આવી પહોંચ્યા હતા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે પરમાર ગજેન્દ્રસિંહ તેમજ તેમના ધર્મપત્ની સાથે મતદાન બૂથ પર મતદાન કરવા આવી પહોંચ્યા હતા, જ્યારે સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઊભા રહી મતદાન કર્યું હતું અને એક દિવ્યાંગ બેન મતદાન બૂથ પર પહોંચી પોતાનો કિંમતી મત આપી પોતાની ફરજ પૂરી પાડી હતી, જ્યારે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા તેમના મતદાન સાથે બૂથ પર ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે સવારથી લઈ 11 વાગ્યા સુધીમાં 15% મતદાન થયું હતું, પરંતુ ગરમી વધુ હોવાને કારણે મતદારોની ભીડ ઓછી જોવા મળી હતી, જ્યારે ગરમી હોવા છતાં પણ મતદાન બૂથ પર પહોંચી મતદાન કર્યું હતું। અર્જુન પરમાર સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ તલોદ। મારા વક્તાપુર જેડિયા બૂથ નંબર 2 ની અંદર મતદાન કરી અને મત આપ્યો। આ મતની એટલી તાકાત છે કે મત તમારા મતથી આ રાષ્ટ્રના હિત માટે, આ દેશના હિત માટે અને આવનારા સમયને દેશને મજબૂત કરવા માટે આ બધા જ ખૂબ મતદાન કરો। મતદાન ખૂબ મહત્ત્વનું છે। આજના દિવસે મારી બધાની વિનંતી, તમામ ભારતવાસીઓની અને તમામ ગુજરાતીવાસીઓને મારી વિનંતી કે આજના દિવસે આ બધા ખૂબ મતદાન કરો, આ દેશના હિત માટે અને દેશને મજબૂત કરવા માટે આ બધા મતદાન કરો એ મારી આશા। ભારત માતા કી જય, વંદે માતરમ। બનાસકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાભરના અબાસણા ગામે મતદાન કર્યું હતું। ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થયું હતું, જેમાં બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાભરના અંબાસણા ગામે મતદાન કર્યું હતું, જેમાં ગેનીબેન ઠાકોરે પોતાના પિયરિયામાં પોતાના માતા પિતાના આશીર્વાદ લઈને મતદાન કર્યું હતું। ભાભરના અંબાસણા પ્રાથમિક શાળાના બૂથ પર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું હતું। જોકે ગેનીબેન ઠાકોરનું સાસરું દિયોદરના કોતરવાડા ગામમાં છે અને પોતાનું મતદાન ભાભરના અંબાસણા ગામે હોવાથી અંબાસણા ગામે મતદાન કર્યું હતું અને વહેલી સવારે મતદાન મથક પર મતદારો આવી પહોંચ્યા હતા, જેમાં મતદાન મથક પર કોઈ મતદારોને અગવડ ના પડે તેવી સુવિધા કરવામાં આવી હતી અને મતદાન મથક પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેવી સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। દરેક બૂથો પર મતદારોની મોટી કતારો જોવા મળી હતી અને ભાભર શહેર સહિત દરેક ભાભર તાલુકાઓના ગામડાઓમાં ગરમીના કારણે મંડપ સહિત ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ભાભર। આપ સૌને સમગ્ર ગુજરાત અને દેશના તમામ નાગરિકોને મતદારોને આ લોકશાહીના પર્વની ઉજવણીની શુભેચ્છાઓ પાઠવું છું। આ લોકશાહી ડેમોક્રેસી આવનાર દેશનું ભવિષ્ય અને આપ સૌ મોટા પ્રમાણમાં જે બંધારણીય હક તમને મતદાતા તરીકેનો મળેલો છે, તો તમારો કિંમતી પવિત્ર મતનું જે મૂલ્યાંકન છે
એ ભારત દેશની લોકશાહીમાં એક સામાન્ય પરિવારથી કરીને PM સુધીનું એનું વેલ્યુએશન સરખું હોય ત્યારે એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે આપણો કિંમતી પવિત્ર અને અમૂલ્ય વોટ કોઈ પણ લોભ લાલચ વગર તમે તમારી રીતે અપાવી કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવો. પરિવર્તન ખૂબ જરૂરી છે. આજે દેશની અંદર જે એક સરમુખતારશાહીનું વાતાવરણ સ્થાપિત થયું છે અને દેશ આખો સરમુખતારશાહી તરફ ધકેલી રહ્યો છે ત્યારે રામચંદ્ર ભગવાનને પણ પ્રાર્થના કરું અને એમના આશીર્વાદ માગું કે અહંકાર સામે અધર્મ સામે ધર્મનો વિજય થાય, અસત્ય સામે સત્યનો વિજય થાય અને જ્યારે રામના નામે રોટલા શેકાતા હોય ત્યારે આપ સૌ સમગ્ર દેશના, ગુજરાતના, બનાસકાંઠાના તમામ મતદારો કોંગ્રેસ પાર્ટીને વોટ અપાવી વિજય બનાવશો એવી હું અપેક્ષા રાખું છું. ગરમીનો સમય હોવાથી વહેલામાં વહેલું મતદાન થાય અને જે કંઈ વ્યવસ્થાઓના ભાગરૂપે પાણીના બધું જ બૂથો ઉપર કદાચ વ્યવસ્થા ન હોય તો પણ તમે ઘરેથી પણ પાણીની બોટલ લઈ અને મતદાન મથક સુધી જજો. ફરી આપ સૌ એક ભાઈચારાની ભાવના આખા જિલ્લાની અંદર જળવાઈ રહે. સર્વ ધર્મના લોકો એક લોકશાહી ઢબે અને ખેલદિલીપૂર્વકનું સૌ મતદાન કરી અને સાંજે એક વિના વિઘ્ને મતદાનનો જે સમય છે એ સમય દરમિયાન ભાઈચારાની ભાવના હચવાઈ અને તમામનું મા નડેશ્વરી રક્ષણ કરે, ધૈર્યધર ભગવાન સૌનું રક્ષણ કરે અને કાયમી આપણી ભાઈચારાની ભાવના ટકી રહે એ પ્રમાણે આપ સૌ કરજો એવી મારી આપ સૌને વિનંતી. કેટલી લીડ આપવી અને કેટલી લીડ નક્કી કરવી એ જે લોકશાહીની અંદર મતદારો નક્કી કરતા હોય છે. સાંજે મતદાન થયા પછી ખબર પડશે કેટલા ટકા મતદાન થાય છે અને પછી અંદાજ એ સાંજે ખ્યાલ આવશે. પણ બનાસકાંઠાની જનતા, સમગ્ર ગુજરાત અને દેશની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે એટલે 100% આ વખતે પરિવર્તન થશે. પ્રાંતિજ શહેરમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત મતદાન મથકો ઉપર મતદાતાઓની ભારે ભીડ જોવા મળી હતી. સમગ્ર ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે તારીખ 7મી મેના રોજ વહેલી સવારથી જ મતદાન શરૂ થયું હતું. પ્રાંતિજના તમામ બૂથો ઉપર વહેલી સવારથી જ મતદાતાઓ મતદાન કરવા આવી પહોંચ્યા હતા. સવારે 7 વાગે તંત્ર દ્વારા મતદાનની કામગીરી નિયત સમયે શરૂ કરવામાં આવી હતી. અસહ્ય ગરમીના વાતાવરણમાં મતદાતાઓ વહેલી સવારે મતદાન કરવાનો નિર્ણય કર્યો હોય તેમ મતદાન મથકો ઉપર મતદાતાઓની લાઈનો જોવા મળી હતી. સાબરકાંઠામાં ભાજપ તેમજ કોંગ્રેસ પાર્ટીના બંને ઉમેદવારોની સામસામે ટક્કર છે. ભારતીય જનતા પાર્ટીએ સાંસદના ઉમેદવાર તરીકે શોભનાબેન બારૈયા ઉપર પસંદગી ઉતારી છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીના સાંસદના ઉમેદવાર તરીકે ડોક્ટર તૃષા ચૌધરી મેદાનમાં ઉતર્યા છે. ત્યારે હવે મતદાતાઓનો ઝુક કઈ તરફ નીકળશે તે તો આગામી તારીખ 4મી જૂનના રોજ પરિણામ ડિક્લેર થશે ત્યારે ખબર પડશે. પ્રાંતિજ શહેર આમ તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે. નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત ઉપરાંત વિધાનસભામાં પણ ભાજપનું શાસન ચાલી રહ્યું છે અને પ્રાંતિજ શહેરના મતદાતાઓ દરેક ચૂંટણીઓમાં ભાજપને લીડ આપે છે અને આ ચૂંટણીમાં પણ મતદાતાઓના અભિપ્રાય લેતા મોટાભાગના લોકોએ ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાને વિજય બનશે તેવું જણાવી રહ્યા હતા. આગામી 4મી જૂનના રોજ દૂધના દૂધ અને પાણીના પાણી જણાઈ આવશે. રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. સાબરકાંઠા અરવલ્લી સાંસદના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ ફતેપુર મુકામે મતદાન મથક ઉપર જઈને મતદાન કર્યું હતું. લોકસભાની ચૂંટણી અંતર્ગત વહેલી સવારથી જ મતદાન મથકો ઉપર મતદાતાઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. સાબરકાંઠા ભારતીય જનતા પાર્ટીના સાંસદના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ તેમના વતનમાં એટલે કે ફતેપુર ગામમાં મતદાન કર્યું હતું. ફતેપુર ગામમાં શોભનાબેન બારૈયાના સાસરી પક્ષના કુટુંબીજનો રહે છે અને તેમનું નામ ફતેપુર ગામની મતદાર યાદીમાં હોય તેમને ફતેપુર શાળામાં બૂથ પર જઈને મતદાન કર્યું હતું. શોભનાબેન મતદાન કરવા નીકળ્યા ત્યારે તેમના સમર્થકો અને શુભચિંતકો મોટી સંખ્યામાં તેમની સાથે વાજતે ગાજતે મતદાન કરવા નીકળ્યા હતા. મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયાના પતિ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ પણ મતદાન કર્યું હતું. આમ લોકસભા સાંસદના ઉમેદવાર શોભનાબેન બારૈયાનો મતપેટીમાં સીલ થયો હતો. પ્રાંતિજ તાલુકા બાલીસના ગામમાં પ્રાથમિક શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શોભનાબેન બારૈયાને ભારતીય જનતા પાર્ટી દ્વારા સાંસદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવતા
તેમના શુભચિંતકો અને ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી. જ્યારથી તેમને ટિકિટ મળી ત્યારથી સતત પ્રચાર પ્રસારમાં વ્યસ્ત રહેલ શોભનાબેન બારૈયાએ પોતાનો મત મતપેટીમાં નાખીને જીતની આશા વ્યક્ત કરી હતી. રતિલાલ ટેકવાની સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. બસ હું મારો મત આપ્યો છે અને જનતાને પણ અપીલ કરું છું કે આપ ફરી મતદાન કરો અને આપણે લોકશાહીમાં મત આપવાનો આપણો અધિકાર છે, તો આપણે એનો ઉપયોગ કરીએ અને લોકશાહીને મજબૂત બનાવીએ. સાબરકાંઠા બેઠક સહિત 25 બેઠકો પર આજે મતદાન થવા જઈ રહ્યું છે. શું વાતાવરણને કેવી રીતે મતદાન થઈ રહ્યું છે, શું કહેશો એ બાબતે? મતદારો ખૂબ જાગૃત થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે સવારથી જ મોટી લાઈનો છે, મતદારો મત આપવા માટે આવી રહ્યા છે, એટલે મતદાન જાગૃતિ દેખાય. બાયડ તાલુકાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મતદાન કર્યું હતું. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મતદાન કર્યું હતું, જેમાં ધારાસભ્ય તેમના પરિવાર સાથે તેમના વતન જેતપુર વાંટા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું અને ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે મતદારોને સારો પ્રતિનિધિ ચૂંટવાનો અવસર મળ્યો છે. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, બાયડ. આજે લોકશાહીનું પાવન પર્વ છે અને આજના દિવસે એવા ઉમેદવારની પસંદગી કરતા હોય છે મતદારો કે જે વિસ્તારનો વિકાસ કરી શકે, રાષ્ટ્રનો વિકાસ કરી શકે, ગુજરાતનો વિકાસ કરી શકે, એવા ઉમેદવારની પસંદગી કરવાનો આ તહેવાર છે, લોકશાહીનું પાવન પર્વ. અને જે પ્રમાણે મતદાન થઈ રહ્યું છે એ અભૂતપૂર્વ મતદાન થઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણી અંતર્ગત સાબરકાંઠા બેઠકમાં આવતા વિજયનગર તાલુકામાં મતદાન યોજાયું હતું. લોકસભાની ચૂંટણી અંતર્ગત સાબરકાંઠા બેઠકમાં આવતા વિજયનગર તાલુકામાં મતદાન કર્યું હતું, જેમાં રાજ્યસભાના સભ્ય રમીલાબેન બારાએ પિતાના ગામ નાર શેરીના બૂથ ઉપર મતદાન કર્યું હતું, જેને લઈ પ્રધાનમંત્રી મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા લોકોમાં ભારે ઉત્સાહ અને થનગનાટ હોવાનું રમીલાબેને જણાવ્યું હતું અને વહેલી સવારે મતદાન મથક પર મતદારો મત કરવા માટે આવી પહોંચ્યા હતા. લલિત ડામોર સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, વિજયનગર. ભાઈ ત્રીજી વાર વડાપ્રધાન થવા જઈ રહ્યા છે ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મેં પણ મારા પવિત્ર મતનો ઉપયોગ કરીને નરેન્દ્રભાઈને મત આપ્યો છે અને નરેન્દ્રભાઈ જંગી મતથી જીતે એવા સૌ મતદાતાઓ સાથે હું પણ મારી કુળદેવી અંબામાને પ્રાર્થના કરી રહ્યું છું. મોડાસાના અંડાપુરમાં ચૂંટણી બહિષ્કારનો મામલો સામે આવ્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના અંડાપુરમાં ચૂંટણી બહિષ્કાર મામલો સર્જાયો હતો, જેમાં ભાજપ તાલુકા સંગઠન ધારાસભ્ય તાલુકા પ્રમુખ દ્વારા સમજાવટ કરાઈ હતી અને ત્યારબાદ વિકાસના કામો મુદ્દે બાંયધરી અપાતા મતદાન શરૂ કરાયું હતું. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, મોડાસા.